ગાઈસ કેમ છો? મજામાં છો? અત્યારે સવાર પડી ગઈ છે ને આપણે ન્યૂ બ્લોગ આપણો ચાલુ થઈ ગયો છે અત્યારે. ફાઇનલી અમારા ઘરે મહેમાન આવ્યા છે. જુઓ પિંચીબેન સવારમાં આવી ગયા છીએ. તો ચા બા બનાવ્યો પિંચીબેનો લે. ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જઈ રહ્યા છીએ બજારમાં રામુભાઈ માટે નાસ્તો બાસ્તો કરાવી દઈએ એમને. અને સવારમાં ઉપર જો બિલાલાભાઈ એ ભૂસકો મારશે હો. જો અહીંયા અમારે એક મજૂર છે, કામ કરી રહ્યા છે. ચલો મિત્રો બજારમાં આપણે દુકાન હું જવું લાકડો લેવા. લા ખટકો રાખ, સોરી ખટકો રાખ. આટલો અકરો ખાલી તૂટી ગયો એટલે આરી એટલું કાઢી આરી એટલું જ કાઢીએ છીએ. આ બધું કાઢવાની જરૂર નહીં, કાપવાની. એટલે આ રોકડો તૂટી ગયો. હા તો હલો આવો. આરી એટલું કાઢીને એરી બીજું નાખી દે હે રેતીને આપણે રામુ માટે આઈફોન લાવી દઈએ. લે તો આ બસમ લાવો કે વહુની મું આ કરશે આ આરી ને તો હિરોઈન રીતે કરશે કે યાર એકડો તૂટી ગયો ખાલી આટલું જ લઈ લેજો, આટલું કાપી અને કે આરી બીજું નાખીને એરી કરી. એ તો શું કરશે ખબર? આ ગરમ કરીને એ કાઢ નાખશે, નવું ઓકળું નાખી દે. ઓકે ગાઈસ કાલેરો બની રહ્યો છે અત્યારે. ડુંગળી નાખશે થોડી અંદર હો. અને આ તો ડુંગળી બટાકા લાવું ને. હા ડુંગળી બટાકા લાવાય ને તારે. હા એ જ દેવાનું. ડુંગળી બટાકા લાવાય ને. ગાઈસ નાસ્તો કરવા આવ્યા છીએ. શું કીધું? એટલે આ તારી કેટલો વરસાદ પડે. હે આપણે લાખો લઈને જવાનું. હા ચલો ગાય નાસ્તો કરી લઈએ પહેલા. તો ગાય જો એટલે રેડી થઈ ગઈ છે અમાર રામુભાઈ. આપણે એટલું નાખશું લો તીખું ઓછું લાગે. ચલો ગાય નાસ્તો કરી લઈએ પેલા. ચલો ચલો ભાઈ ચલો મિત્રો નાસ્તો કરી લઈએ પેલા. તો ફાઇનલી ગાય નાસ્તો કરીને તો આપણે ત્યાંથી નીકળી ગયા હતા. અત્યારે આવ્યા છે શાકભાજી લેવા માટે. તો શાકભાજી લઈ લીધું હોય સાથે મૂળા મોઘા છે. એક જિલ્લાનું ખબર 15 રૂપિયા. હા તો ચલો ગાય હવે જઈએ ઘરે. હા હા ये क्या कर रहे हो भाई? ये क्या लाए हो? તો ગાઈસ આજ તો ઘેર છીએ. લાકડો કપાઈએ આજે, કારણ કે લાકડો બધો વરસાદમાં પલળી ગયો તો હુકો કપાઈએ. હા વાઘુબા આવી જાય અમારે. બ્લોકમાં હું ના આવવાની જરૂર રહી જાય. ચલો ગાઈસ કપાઈ ગાઈસ અમારે જમવાનું બોલવાની તૈયારી. આ બે વસ્તુ કા બનાવી? તો ચલો ગાઈસ પહેલા રોટી જાય બની જાય. તો ફાઇનલી ગાઈસ જમવા માટે બેસી ગયા છીએ. તો ચાલ ભાઈ ને તો હરો એટલે કોક આલો તો ખરાબ. તો ચલો ફાઇનલી ગાઈસ આપણે જમી લઈએ. લે અમાર લે મને ચલો ગાઈસ જમી લઈએ. સરસ મજાનું ડુંગળી બટાકાનું શાક. જો ડુંગળી બટાકાનું શાક છે, સાથે છે અથાણું. તો જમી લઈએ. મૂળા જ આવી ગયા બજારમાં. મૂળા લાવ્યા, ડુંગળી છે, મરચાં અને છાશ લાવ્યા. પિન્ટુએ આલી ને
હા તો ચલો ગાઈસ જમી લઈએ પહેલાં તમે હા તમે જો આપણે દવાખાનું કઈ બાજુ તો હેલો ગાઈસ 4 વાગી ગયા છીએ ને આપણે હવે ગાડી ચકાચક કરી રહ્યા છીએ ધોવાની છે જો તો ગાડી ધોવાઈ દઈએ અને ચા બા બની ગઈ તો ચા પી લઈએ પહેલાં તો ચલો પહેલાં આપણે જઈને ચા પી લઈએ તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે 5 વાગી ગયા છીએ ને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ હવે જઈએ છીએ આપણે મંદિરે દર્શન કરવા માટે રામુભાઈના અમારા સાથી મંદિરમાં તો ના જાય ને બહુ અંદર તો ચલો ગાઈસ જઈએ અત્યારે મંદિરે ગાડીમાં આપણે થોડું ગેસ પુરાવવાનું છે સીએનજી એટલે ગેસ પણ પુરાવી દઈએ કારણ કે આપણે કાલ સવારે વહેલું જવાનું બહાર તો ગાઈસ જો અમારા છોકરાને બધા લઈ અને મહાકાળીના મંદિરે જઈએ છીએ તો ગાડી આવે છે ગાડી આવે ગાડી લઈને જઈએ તો ગાઈસ જુઓ નીકળી ગયા છીએ મંદિર માટે કેડવાના લઈ છોકરોને તો લઈને આવી ગયા પેલી ગોડી જોયા ખાઈ આવી ગયા છોકરોને લઈ એ પેલા હોય આવી ગયો બધો તો ગાઈસ આવી ગયા છીએ ફાઇનલી મેદાનમાં તો બધું છોકરા માટે કોઈ રસ્તા હોય છે પહેલાં છોકરોને પહેલાં ટેસ્ટા બેગ તો ખવડાવી દઈએ પછી આપણે જઈએ ઘરે હું તો ગાઈસ છોકરો જો મસ્તી કરી રહ્યો છે અત્યારે કરવા દો થોડી વાર તો ગાઈ જો રામદેવ લપસોની કાય છે હા 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 એવા કઈ રીતે ખાવાની અરે વાહ અરે વાહ છોકરું વાહ બસ રામુ ભાઈ છોડ્યો વાગશે હા પકોડી ખીચડી બની ગઈ છે यहाँ पे रोटला बन रहा है हमारा तो गाइस पकौड़े खाई ले पकौड़े खाई ले चल तो फाइनली गाइस અત્યારે સાંજ પડી ગઈ છે અને આપણે જમીન રેડી થઈ જાય છે તો ખાટલા પથરાય છે તો આપણે ખાટલા પથરી જાય પછી સાંજ ઊંઘી જઈએ અને અત્યારે રામુભાઈ જોયા બોલો हाँ यचका कहीं आया है तो चलो मित्रों गुड नाइट जय माता जी गुड नाइट कह दे गुड नाइट ओके